મહેસાણા મહાનગરપાલિકાનું આજે બજેટ શહેરોનો વિસ્તાર વધતા વર્ષનું મહાપાલિકાનું બજેટ ગત વર્ષ 2025-26ના કુલ ₹938.6 કરોડના બજેટથી વધીને આ વખતે 1005.96 કરોડ જેટલું અંદાજપત્ર રજૂ. મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે દ્વારા બજેટ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા વહીવટદાર SK પ્રજાપતિની ઉપસ્થિતિમાં આ બજેટ પત્ર રજૂ કરવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. આજે મહેસાણા મહાનગરપાલિકાનું આપણું બીજું બજેટ આપણે રજૂ કર્યું છે. એમાં કોર્પોરેશન બનેથી અમારું સેકન્ડ બજેટ છે અને આ બજેટમાં પણ અમે લગભગ 7.23% વધારા સાથે 1005.96 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં આપણે શહેરના સર્વાંગીણ વિકાસ માટેના માળખાગત સુવિધાઓ, હેલ્થ, વોટર સપ્લાય, ડ્રેનેજ તેમજ રોડ, રસ્તા, સિટી બ્યુટિફિકેશન તેમજ જાહેર આરોગ્ય આ બધા જ પાસાઓને આવરીને આપણે આ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘણી બધી વસ્તુ આપણે નવી લીધી છે. ધારો કે આપણો પરા તળાવ છે, એમાં આપણે મ્યુઝિકલ ફાઉન્ટેન અને આપણી પાસે જે વેસ્ટ વોટર છે એના ટ્રીટમેન્ટ માટેની પણ આપણે અલગ અલગ મિકેનિઝમ થકી ડેવલપ કરવાના છે. જે નવા ગામડાઓ એડ થયા છે, દરેક ગામડાઓમાં જે માળખાગત સુવિધાઓ છે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ તેમજ દરેક ગામડાઓમાં પણ એક પ્લેસ મેકિંગ જેવા અમે પ્રોજેક્ટ લીધા છે. સાથે સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇબ્રેરીઝ, રીડિંગ ઝોન, પ્રોસેસિંગ પ્લાન્ટ, CND વેસ્ટ પ્લાન્ટ આવી ઘણી બધી આપણે નવી વસ્તુઓ આ બજેટમાં લીધી છે. હવે આપણે કોર્પોરેશનનો આપણો ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પણ લગભગ પ્રોસેસમાં છે. હવે અમે સરકારમાં રજૂ કરશું. એ પછી આપણે જે TP પ્લોટ મારફતે જમીનો મળવાની છે એના થકી અમે રિંગ રોડ બનાવવાનો છે. સો આપણી પાસે અડધો ઓલરેડી બાયપાસ છે, તો અડધો રિંગ રોડ બની જાય તો એનાથી શહેરથી બહાર આવનારી જે ટ્રાફિક છે એમાં આપણને સારી એવી રાહત મળશે. તેમજ અમે લગભગ 9 જેટલી TP સ્કીમો બનાવવાના છે. એના થકી પણ આપણને સારા એવા રસ્તાઓ મળશે અને નવા ડ્રાફ્ટ પ્લાનમાં પણ આપણે DP રોડ અને TP રોડનું પ્લાનિંગ કરશું. તમને આશા છે કે આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા આપણી સોલ્વ થઈ જશે. આપણે જે ગામડાઓમાં અત્યારે વસ્તી ગીચતા વધારે છે, ધારો કે પાંચોટ છે અને જ્યાં પોપ્યુલેશન ડેન્સિટી વધારે છે, હાઈરાઇઝ બિલ્ડિંગો ડેવલપ થઈ રહી છે, એને ફેઝ 1માં ઓલરેડી આપણે એક સરકારમાં DPR રજૂ કર્યો છે અને ટૂંક સમયમાં એ મંજૂર પણ થઈ જશે. તો આ ગામોનો આપણી તરત સ્કીમ લોન્ચ થઈ જશે. સાથે સાથે જે ગામડાઓ હજી થોડા ફાર ઓફ છે ત્યાં પણ અમે માઇક્રો STP પ્લાન કર્યા છે. તો એ ગામડાઓનું લોકલ નેટવર્ક થઈને ત્યાં જ પાણી ટ્રીટ થઈને તળાવોમાં આપણે મૂકવાના છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7.23% આપણે બજેટમાં વધારો કર્યો છે. આ વર્ષનું આપણે કુલ બજેટ છે 1005.96 કરોડનું અને આપણી પાસે લોકો પાસેથી લગભગ 500-550 જેટલા સજેશન આવ્યા હતા. એ બધાને ધ્યાનમાં લઈને અમે બજેટના આઇટમ્સ ડિવાઇઝ કર્યા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.